મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં છે? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજા નારા રાખે પ્રાર્થના કરી છે. તો આજે આપણે કિસાન મહાપંચાયત આપણે બધી શ્રી કેજરીવાલ સાહેબ આવવાના છે અને બધા અમે મિટિંગમાં જવાના છીએ. તો આજે વિડીયોમાં બના રહીજો અને આ ખેડૂતનો બધો સારો ભાવ આવે મહેનત કરે છે. બધા અમારા કૌશિકભાઈ છે, ભરાડ બાબરાથી પણ આવ્યા છે અને બધા અમારા અમિતભાઈ રાજપરા છે અમારા આજે કલોરાના ગામથી. તો બધા જ આવી છીએ અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહીજો. ભારત માતા કી જય. જરા જોરથી બોલો, આવાજ ગાંધીનગર સુધી બોલવું જોઈએ. મિત્રો, હવે સમય આવી ગયો છે કે આ કમળરૂપી કદડાને ખાવામાં મારી અને ઘર ભેગો કરવાનો સમય આવી ગયો છે. અને આગામી સમયની અંદર આપણે સૌએ જે આ બોટાદથી ક્રાંતિની શરૂઆત થઈ છે, ત્યારે ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું કે આ બોટાદથી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે અને આ ક્રાંતિ છે ગાંધીનગર પહોંચતા વાર નહીં લાગે. ટૂંક સમયની અંદર ગાંધીનગરની અંદર પણ તમને ખેડૂત એકતાના દર્શન થશે. ત્યારે ફરીથી હું એક સૂત્ર સાથે મારી વાત પૂરી કરીશ અને ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે કે અમે અંગ્રેજો સામે નહોતા જોઈતા, તો તમારામાં તાકાત નથી કે ખેડૂત એકતાને તમે તોડી શકો. આ ગ્રાઉન્ડ સુધી પહોંચી નથી શક્યા એટલા લોકો તો હજી આવવામાં છે. આપણા બધા માટે આજે દેશ જ્યારે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે સરકાર એક તરફ કેવડિયામાં એકતા દિવસની ઉજવણી કરે છે. વડાપ્રધાન પોતે ગુજરાતમાં છે, પણ ગુજરાતના ખેડૂતો વિશે, ગુજરાતના ખેડૂતોના બરબાદ થયેલા પાક વિશે એક શબ્દ હજી સુધી નથી બોલ્યા. પૂરું ધ્યાન આ સરકારે રાખ્યું છે. એક જ નીતિ છે, ખેતી, ખેડૂત અને ગામડાઓ તોડો, ગામડાઓ ભાંગો અને શહેર ભેગા લોકોને કરો, જેથી આપણી ખેતીની જે જમીન છે એ સસ્તા ભાવે આ લોકો પડાવી લે અને કંપનીઓને પધરાવી દેવાનું કામ થાય. આજે કડદા પ્રથાની સામે આખા ગુજરાતમાં રોષ છે. ગુજરાતનો ખેડૂત જાગ્યો છે. એ સંદેશ આપણે અહીંયા ભેગા થઈને આપ્યો છે કે હવે ક્યાંય પણ આ ન્યાય સહન નહીં કરીએ. સામી છાતીએ લડી લેશું. તમારે કરવું હોય તે કરો. ગુજરાતનો ખેડૂત એક છે, કોઈ નાતી જાતિમાં રહેવાવાળું નથી. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો બાગીઓ, ગુજરાતનો મજૂર, ખેત મજૂર આજે તમામને આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. યાદની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી. ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે, એમના પૈસા ખવાઈ જાય છે. ખેડૂતોને માર્કેટની અંદર પણ એમની ખેત પેદાશોના ભાવ મળતા નથી. ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમી માટે ચાલી આવે છે. તમામ ખેડૂતો મૂંગા મોઢે સહન કરી રહ્યા છે. ત્યારે બોટાદની અંદર માનનીય રાજુભાઈ કરપડાએ યાર્ડની અંદર ખેડૂતોને જ્યાં સમસ્યા છે એના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો, એક ક્રાંતિની શરૂઆત કરી. અને એ ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે, ખેડૂતોનો અવાજને બુલંદ કરવાની લડાઈ છે. આ લડાઈમાં અમે સાથ આપ્યો. તો અમે શું ગુનો કર્યો? અમે કોઈ ગુનો નથી કર્યો. છતાં પણ માનની રાજુભાઈ કરપડા ઉપર, મારી ઉપર અને અન્ય અમારા જેવા 83 જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમ લગાવી. 307 જેવી કલમો. અમે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા, ખેડૂતોના અવાજને બુલંદ કરવા ગયા હતા અને 307 જેટલી ગંભીર કલમો નાખી અને અમને જેલમાં અત્યારે પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે મારી એક ચોક્કસથી એક વાત છે, આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે, ભૂમાફિયાઓ છે, દારૂ જે વેચે છે એવા બુટલેગરો છે, એની ઉપર કોઈ કેસ નહીં કરે, એને હેરાન નહીં કરે, એને તો સાથે રાખશે. પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે
તો એમના ઉપર 307 લાગી જાય, એમને જેલમાં નાખી દે. પણ ચિંતા ન કરતા મિત્રો, તમે આ ભાજપની ખોટી ફરિયાદોથી ડરતા નથી, એનાથી અમે બીવાના નથી, એનાથી અમે પીછેહટ કરવાના નથી. અમે તમારા માટે લડતા રહેવાના છીએ, તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ, તમને વિશ્વાસ અપાવું છું. પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની, ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનનીય અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે, એમનો હું આભાર માનું છું. સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં અને અમારો જે અત્યારે જેલવાસ છે એમાં તમામ લોકો ખડે પગે ઊભા છે, એમનો પણ હું આભાર માનું છું. પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું. અને અન્ય 83 જેટલા લોકો ઉપર અત્યારે જે યાતનાઓ આ ભાજપવાળા આપી રહ્યા છે ને, એનો જડબાતોડ જવાબ આપજો. અને બીજું છેલ્લે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં સાહેબ, જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો, એટલી આપને અપીલ કરું છું. કારણ કે સમય તો બધા પાસે નથી, સમય અમારી પાસે પણ નહોતો, છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ. અમારે કોઈ પરિવાર છે મિત્રો, મારે એક માત્ર 11 મહિનાનો નાનો બાળક છે, જયવીર એનું નામ છે. 11 મહિનાનો નાનો બાળક છે. એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે, મારી સાથે કાલાવાલા કરશે. એ મારી રાહ જોઈ રહ્યો છે, પણ હું એની વચ્ચે નથી મિત્રો, હું એની વચ્ચે નથી. એનો મને રંજ છે, એનો મને રંજ છે. પણ એમનો 11મા મહિનામાં 9મી તારીખે જન્મદિવસ છે, પહેલો જન્મદિવસ, એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે 9/11. અને રંજ છે કે મારા દીકરા, મારા નાનકડા દીકરાના પહેલા જન્મદિવસના દિવસે હું એની સાથે નહીં હોય, એની સાથે હું નહીં હોય, 9/11 હું એની સાથે નહીં હોય. પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય, પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો, પણ એટલું ચોક્કસથી કહું છું કે બધું છોડીને તમારા માટે લડવા નીકળ્યા છે, તો આ લડાઈને મજબૂત બનાવજો, આ લડાઈમાં સમર્થન આપજો. આભાર. જય જવાન, જય કિસાન. રાજુભાઈ તું આગે बढ़ो, પ્રવીણભાઈ તું આગે बढ़ो. આજની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો, આગેવાનો, ખેત મજૂરો, ભાગ્યાઓ, યુવાનો, માતા બહેનો, બાળકો, સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે, વચનો મળ્યા છે. દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. આ ધરતી માતા પર, એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે, પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે. સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય, ખાતરની અછત હોય, રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે, ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા, પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે. અને આ વેપારીઓ દ્વારા, એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને એ કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા, આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ રળિયા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે. ત્યારે
આ મંચ પરથી મેં કહેવા માંગુ છું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવાઓ છો, તમે નવા નવા મંત્રી લાવશો, પણ આવનારા દિવસોમાં ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે. સરકાર બદલી દઈશું અમે. આ કડદા પ્રથાની લડત માત્ર સૌરાષ્ટ્ર પૂરતી નથી રહેવાની. આ કડદા પ્રથાની લડત આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે. ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાનું છે. તૈયાર છો બધા? બે હાથ ઊંચા કરીને સમર્થન આપો. લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું. તૈયાર છો? ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો. આજે 3 ટાઈમનું અન્ન પૂરું પાડનાર આ જગતના તાતની હાલત શું છે? આજે એમની સરકારના કડદા કરનારાઓને જેલમાં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો એટલે તમને જેલમાં જવું પડે. તમે આદિવાસીઓ માટે લડો એટલે તમને જેલમાં જવું પડે. તમે વિદ્યાર્થીઓ માટે લડો, તમને જેલમાં જવું પડે. તમે રોડ રસ્તા માટે લડો, તમને જેલમાં જવું પડે. આ સરકારની નીતિ રહી છે. અને આ સરકારે જે મંત્રી આદેશ કર્યો, ગૃહમંત્રી, આ ગુજરાતના ગૃહમંત્રીને આ કેબિનેટની વિસ્તરણમાં સુપર સીએમ બનાવી દેવામાં આવ્યા અને ગુજરાતના જે સીએમ હતા એને ડમી સીએમ બનાવી દેવામાં આવ્યા. ત્યારે કેટલાક નેતાઓના અમે રસ્તે ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના કુંવરજીભાઈ બાવળિયા અને બીજા રાજકોટના એક નેતાનો હું વિડીયો હમણાં જોતો આવતો હતો. એમણે કીધું કે આમ આદમી પાર્ટી અને એમના દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રી અહીંયા આરાધતા ફેલકવા માટે આવ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે કહીએ છીએ, પંજાબમાં જ્યારે પૂર આવ્યું, પંજાબની સરકારે 1 હેક્ટર દીઠ 50,000નું ત્યાં વળતર આપ્યું. જેનું ઘર તબાહી થયું એને 1,20,000 આપ્યા. જેના પશુ જાનમાલને નુકસાન થયું એને એક પશુએ 40,000 રૂપિયા ચૂકવણું કર્યું. ત્યારે મારા સાથીઓ, મારા જગતના તાત, મારા યુવાન મિત્રોને આહવાન કરું છું, આવનારા દિવસોમાં જે આપણા ભાઈઓ જેલમાં છે એ જેલનો બદલો આપણે તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં મતદાન કરીને એમને લેવાનો છે. આજે રાજુભાઈ કરપડા એકલા નથી, આજે પ્રવીણ રામ એકલા નથી. આજે આખો ગુજરાતનો હરેક સમાજનો ખેડૂત, હરેક વર્ગ આજે એમની સાથે છે. ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય, પૂરતા ભાવ ન મળે, આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે. અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે. તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી. આજે હું વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી 31 તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે. આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય. દોસ્તો, આ સંમેલનમાં હું જેલમાં હશું. મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો. આ સંમેલન સમયે હું હાજર નહીં હોય, મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું, આ વાતનું મને દુઃખ છે. પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું? મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે, અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા, જેના કારણે આજે અમે જેલમાં છીએ. દોસ્તો, જેલમાં ગમે એટલું રહેવું પડશે, અમે રહેવા માટે તૈયાર છીએ. પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે, આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે. પરિવારથી દૂર છું, જેલમાં છું, મારા ખેડૂતોથી દૂર છું, તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે. પણ આવનાર સમયમાં
આપણી લડાઈ રંગ લાવશે. વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડૂબાડવાના પ્રયત્ન થયા છે, ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે, આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું. આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે, એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મશાલ પહોંચાડજો. દોસ્તો, જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ. ત્યાં સુધી જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય, તમારા ભાઈને યાદ કરજો. આજે ખેડૂતો માટે લડતા જે પણ ભોગવવું પડશે તે તાના સાહેબને કહીએ છીએ કે મને જેલમાં રાખો, મારી પીઠ તોડી નાખો, મારી પર જે કરવું હોય તે કરો, પણ રાજુ કરપડાએ સપનું જોયું છે, મારા ખેડૂતોને બેડામાંથી બહાર કાઢીશ. માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા, વાતો કરનારા નેતા નથી દોસ્તો. સપનું જોયું છે એ પૂરું કરવા માટે માં શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે. તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું. આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા. આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો. મિત્રો, આજે હું જોઈ રહ્યો છું દૂરથી મંડપમાં સમાતા નથી એવા મારા ખેડૂત ભાઈઓ, આજે લાખો ખેડૂતો આજે એક થયા અને આપ દૂરથી આવ્યા છો. આપને નતમસ્તક વંદન કરું છું, આપને સૌને પ્રણામ કરું છું સાહેબ. હવે મને પહોળોનો પલ્લો છૂટ્યો છે ભાઈ. જ્યાં નજર કરે ત્યાં મારી ખેડૂતોની એકતા દેખાય છે. આજે માતા બહેનો દેખાય છે. આજે લક્ષ્મીના અવતાર અને આજે ઝાંસીની રાણીઓ દેખાય છે. મને સાહેબ એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય. આજે ભાજપના નેતાઓ આંસુઓથી સાહેબ પલળી ગયા છે. આ જોઈને અરવિંદ કેજરીવાલજીના હેલિકોપ્ટરને ઉતરવા નથી દેતા. આ તમારી તાકાત છે કે તમારા માટે તાળીઓ થઈ જાય સાહેબ. આજે આપણે કિસાન મહાપંચાયતનું મિત્રો આયોજન કર્યું છે. ત્યાં ખાલી કિસાન મહાપંચાયત નથી, આજથી ગુજરાતમાં ખેડૂતોની ભાવિ પેઢી બચાવવા, ખેતી બચાવવા, આપણે આપણા કુંવારા દીકરાઓ બચાવવા માટે આજે નીકળી પડ્યા છે. એની આ સંમેલન છે સાહેબ. આ મેળાવડો આપણે આપણી ખેતી બચાવવા માટેનો છે. અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો પણ અહીંયા છે. આ કરદા કરી અને ખદડાઓએ જે લૂંટ ચલાવી છે ને, બરાબર છે કે નહીં? રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરખત્રિયા કે રમેશ મેર કે મારા 85 ખેડૂત જેલમાં નથી ગયા સાહેબ. એક ભગતસિંહ પંજાબમાં જ્યારે અંગ્રેજની સામે લડ્યો હતા ત્યારે ભગતસિંહને એવું કીધું હતું ગોરા અંગ્રેજોએ કે ભગતસિંહ માફી પત્ર આપી દે, તને ફાંસીએ નહીં લટકાવીએ, તને જેલમાં નહીં મોકલીએ. ત્યારે ભગતસિંહે મિત્રો એવું કીધું હતું કે મારો પ્રાણ છે ને એ અગત્યનો નથી, ભારતનો આત્મા જાગે ને એ અગત્યનો છે સાહેબ. આજે આપણા નેતાઓ જેલમાં ગયા, ભાજપ વાળા તાળીઓ વગાડતા હતા, અન્નમાલી કોંગ્રેસ વાળા તાળીઓ વગાડતા હતા. આમને જવાબ આપવો છે મારે અહીંયાથી કે અમે જેલથી ડરીએ ને એ હાવજ અમે નહીં, અમે સામે છાતીએ ગોળી ખાવા તૈયાર છીએ. આજે તમે વિચાર કરો, 54 લાખ ખેડૂતો સાહેબ એક થયા છે. થયા છે કે નથી થયા? આજે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાજુભાઈ અને પ્રવીણભાઈ ની લોકો હળદરમાં ગયા હતા, બરોબર મહાપંચાયત ચાલી રહી હતી. મને અધવચ્ચેથી પોલીસને કહીને ઉપાડી લીધું સુપર સીએમએ. ગોપાલભાઈ કહે છે ને હાથ પાસ.
સાહેબ, આજ પોલીસ, આજ બકલવાડા, આજ ભાજપના નેતાઓને જો 2 વર્ષ પછી આજ પોલીસ થી તો જેલમાં ન ખવડાવીએ ને તો ખેડૂતનું અન્ન ખાયું ન ખાયું. સાહેબ, તમે એમ સમજો છો કે અમારા ઉપર અત્યાચાર કરી શકશું? અમારા ખંભા તો એટલા મજબૂત આ ખેડૂત પરિવારોએ કરી દીધા છે કે અમે તો ગોળીઓ પણ ખાઈ લેશું, પણ તમે 30-30 વર્ષથી કરદા કરીને લૂંટ ચલાવે છે, એટલી સુવાળા થઈ ગયા છો કે જેલનો ના પડે તો ભારત છોડીને ભાગી જશો. સાહેબ, આજે 2 નેતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની આ ભૂમિ, રાકેશભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલનો વિડીયો સંભળાવ્યો. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ. સાહેબ, એને શું કર્યું હતું? ખેડૂતો માટે એમણે સાહેબ લડત ચલાવી. ખેડૂત નેતા. આ લોકો ઉદ્યોગપતિના નેતા બન્યા છે. આજે પ્રધાનમંત્રી આવ્યા છે, પણ હું એક તમને વિડીયો સંભળાવવા માંગુ છું. એને એટલા માટે કે કેવડિયાથી લાઈવ જોતા હશે અત્યારે, ગુજરાતની ધરતી પર છે, પણ એ ખેડૂતોને જે વચન આપ્યા છે ભૂલી ગયા છે. તમે યાદ કરો, કપાસના ભાવ 2014માં કેટલા હતા ભાઈ? 1500 રૂપિયા વેચાતું હતું કે નહોતું વેચાતું? વેચાતું હતું કે નહોતું વેચાતું? મિત્રો, 2014-15માં 1500 રૂપિયા ભાવ હોય, મગફળી 1000 રૂપિયા જતી હોય, તો આપણી બાઇકના ભાવ 45 લાખ રૂપિયા થયા, સ્કૂટીના ભાવ લાખ રૂપિયા થયા, ગેસના સિલિન્ડરના 400 થી 1100 થયા, ટ્રેક્ટરના ભાવ વધ્યા, બિયારણના ભાવ વધ્યા. તો આપણા જણસના ભાવ વધવા જોઈએ કે ન વધવા જોઈએ? વધવા જોઈએ કે ન વધવા જોઈએ? પણ મિત્રો, ભાજપે ષડયંત્ર રચ્યું છે. ભાજપે એટલું ષડયંત્ર રચ્યું છે. આજે ભાજપના નેતાઓ એવું કહે છે કે આ લોકો અરાજકતા ફેલાવે છે. સાહેબ, અમે તો જેલમાં ગયા છીએ. ભાજપનો એકે નેતા જેલમાં ગયો? એકે નેતા જેલમાં ગયો? તમે મને એમ કહો, હમણાં કોંગ્રેસ વાળા ભાજપની ટીમના ભાજપના કહેવાથી બોલે છે કે નથી બોલતા? ભાઈ, બોલે છે કે નથી બોલતા? મિત્રો, આજે કહેવાનું એ છે કે આ લોકો 54 લાખ ખેડૂતોને જ્ઞાતિ, જાતિ, ધર્મમાં વહેંચી નાખવા માંગે છે. આજથી આપણે એક નારો આપવો છે, જો બટેંગે તો કટેંગે, બટેંગે તો કટેંગે. જ્ઞાતિવાદમાં નહીં વચવાનું, જાતિવાદમાં નહીં. ખેડૂત હોય એ મારો કોળીભાઈ હોય, પટેલભાઈ હોય, ઠાકોરભાઈ હોય, આહિરભાઈ હોય, તમામ જ્ઞાતિના, જાતિના, ધર્મના લોકો હોય, ખેડૂત હોય, એક જ ખેડૂત છે. બરાબર કે નહીં? પ્રધાનમંત્રી કે મેં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાવ્યો. ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા કે પાથરા પડ્યા હોય અને વરસાદ પડે તોય વીમો મળે. આવું કીધું તું કે નહોતું કીધું? અત્યારે મારા મગફળીના પાક ઉભા સુકાઈ રહ્યા છે. મિત્રો, તમે કલ્પના કરો, આજે હું આપણે એક ઓડિયો સંભળાવવા માંગુ છું. તમે ખાલી તમે કહેજો કે આ બરોબર છે કે નથી. તો વીમો પાકે, અતિશય વરસાદ આવી ગયો હોય અને ઉભો પાક બરબાદ થાય તો વીમો પાકે, પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય, બીમારી પહેલાની પદ્ધતિ એવી રીતે પાકી ગયો એટલે હવે અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય, પાથરા પડ્યા હોય
અને તમને વીમો મળે ને એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવનાર આપણા માનનીય સન્માનનીય વિભૂષણ પ્રધાનમંત્રી કીધું કે ન કીધું? આ પાક વીમા યોજના ચાલુ છે ભાઈ, 2018 થી બંધ છે અને 2018 થી 7,000 લગભગ 7,000 કરોડ રૂપિયા કંપનીઓ બૂચ મારીને વહી ગઈ છે. વહી ગઈ છે કે નથી વહી ગઈ? મિત્રો કહેવા હું એ માંગુ છું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. આ ભાઈઓ કેવા કડદા કરે છે એની વાત કરું છું. માત્ર આજે એને ખબર પડી કે સુદામડામાં આખું ગુજરાતના ખેડૂતો એકઠા થવાના છે. મિત્રો તમને આશ્ચર્ય થશે, આજે 400 જેટલી મંડીઓમાંથી ટીમો આપણી અહીંયા આવી છે. 400 મંડીઓમાંથી. અને એક ગુજરાતમાં ખાલી કરદા નહીં, હવે ગુજરાતના એક પણ એપીએમસી માં જો કરદા થવા દઈએ અથવા તો ખેડૂતોનું શોષણ થવા દઈએ તો યાદ રાખજો મેં આમ આદમી પાર્ટીના સૈનિકો હતા નહોતા સાહેબ. અને એટલા માટે એને પેટમાં દુખ્યું છે. એમણે નક્કી કર્યું છે મિત્રો કે આજે સરદાર પટેલના ખેડૂતો એક થયા છે એટલે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારને મળ્યા. આજે આ પહેલા જ્યારે ખેડૂતો આંદોલન કર્યા ત્યારે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવાની વાત હતી. ખેડૂતો આંદોલન કર્યું, 700 ખેડૂતોના મૃત્યુ થયા, પણ સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ ન આપ્યા. પણ ભાજપ વાળા કલાકાર બહુ છે. એમણે શું કર્યું? સ્વામિનાથન હતા જે કમિટીનો રિપોર્ટ તૈયાર કરનાર, એ સ્વામિનાથનને ભારત રત્ન અપાઈ દીધો, એક એવોર્ડ આપી દીધો, એટલે કે બધા ખુશ થઈ જાવ એમ. મારે એમને કહેવા માંગુ છું, આજ તત્કાલીન મુખ્યમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ પત્ર લખેલો કે મારા ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારને કીધું કે ભાવ મળવા જોઈએ. જો એ ભાવ મળે તો આજે કપાસના 2700 રૂપિયા પ્રતિ મણ થાય. મિત્રો 2700 રૂપિયા પ્રતિ મણ આપણે વેચી શકીએ. અને મગફળીના 2560 રૂપિયા પ્રતિ મણ થાય. પણ આ ભાજપ કરદા પાર્ટી છે. ભાજપીય કરદા પાર્ટી અને એના ખદડાઓને કાઢવા છે કે નથી કાઢવા? કાઢવા છે કે નથી કાઢવા? મિત્રો મને એક ભાજપનું એવું નેતા કહેતો હતો, મને કે સુદાનભાઈ તમે ગમે તેટલું કરી લ્યો, અમે છેલ્લી ઘડીએ ગામડે ગામડે અમારા કરદાના ટીમોના માણસો રાખેલા છે, છેલ્લે મત તો લઈ આવશે. આવું થવા દેવું છે ભાઈ? આવું થવા દેવું છે? મિત્રો સોનાનો ભાવ આજથી મારી માતા બેન દીકરીઓ બેઠી છે અહીંયા, એમને ખબર હશે 20,000 રૂપિયો ખાંડીનો મગફળીનો ભાવ હતું ત્યારે સોનાનો 20,000 હતો કે નતો ભાઈ? એક ખાંડી 1 કિલો સોનું મળતું હતું કે નતું મળતું? અત્યારે મગફળીનો ભાવ 20,000 જ છે, સોનાનો કેટલો છે ભાઈ? કેટલો ભાવ છે? મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું. સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે. અને આ કુવારા આ વાંઢાઓ પણ જો સંગઠન બનાવે ને તો ભાજપ ઘર ભેગી નહીં થઈ જાય. પણ મિત્રો આજે મારે એક વાત આપને કહેવી છે. આજે હું જયારે વિડીયો જોઈ રહ્યો હતો, પાતરા પડી રહ્યા હતા, પલળી રહ્યું હતું આખું, ખેડૂતો રડી રહ્યા હતા, ત્યારે મિત્રો એક વિચાર આવ્યો. એક દીકરી છે એના બાપને કહે છે કે બાપુજી આ પાથરા તો પડ્યા છે, મારે ફી ભરવાની હતી, મગફળી કાઢવાની હતી, મગફળી કાઢીને ફી ભરવાની હતી, મારે કોલેજમાં જવાનું હતું, એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે. અને મિત્રો એ દીકરી રડતી હતી, મારા આંખમાં આંસુ આવી ગયા. અમારા ખેડૂતની કેવી દશા કરી છે. જો આજે ન જાયગા તો યાદ રાખજો 10 વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચક્રા મારતા હશે, બાકી બધું વેચાઈ ગયું હશે. અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો 54 લાખ ખેડૂત એક થવો જોઈએ. અને આજે આપણે સંકલ્પ લેશું, આજે આપણે માંગણીઓ મૂકવાના છીએ. હું માંગણી આજે તમને જાહેર કરાવીશ. ઈ માંગણીઓ ઉપર આપણે
જે આપણે સહયોગ આપે ને હાથ ઊંચો કરવાનું છે, અહીંથી આંદોલન અટકવાનું નથી. ભાજપીય કરદા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય એટલી કરી લેજો. આજથી તમારા સરકાર જવાના શ્રી ગણેશ થઈ ગયા છે. 10 માંગણીઓ છે મિત્રો. આ 10 માંગણીઓ અત્યારે આપણે સરકાર સમક્ષ મૂકીશું. આપણે ગામડે ગામડે 10,000 મીટિંગો કરીશું અને આ 10 માંગણીઓ જો સરકાર પૂરી નહીં કરે તો એટલું યાદ રાખે સરકાર કે 34 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યા, ગોળીઓ વરસાવી અને ત્યારથી વિદાય લીધી ને હજી આવી નથી. અને ઈ જ અહંકારી ભાજપીય કરદા પાર્ટી થઈ ગઈ છે. ભાજપના તમામ નેતાઓના આત્મામાં રાવણનો આત્મા પેસી ગયો છે. અહંકારી એટલો થઈ ગયો છે. ઈ જ ભાજપીય કરદા પાર્ટીને આજથી વિદાય કરવાનો સમય આવી ગયો છે. તો આ 10 માંગણીઓ હું કહું છું, હું તમને કહું ત્યારે હાથ ઊંચો કરી અને તમે સમર્થન કરજો. કિસાન મહાપંચાયતની પહેલી માંગણી, તમામ મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક બંધ કરવી અને કરદાઓને જેલ ભેગા કરવામાં આવે. બરોબર છે મિત્રો? ત્યાં બેઠા છે એ પણ હાથ ઊંચો કરે. બધા લોકો હાથ ઊંચો કરે. બીજી માંગણી, ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. બરોબર છે? ત્રીજી માંગણી, સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેત મજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર 50,000 નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં ચૂકવવામાં આવે. બરોબર છે? ચોથી, ડેરી અને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેરનો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને ઈ પણ સમયસર આપવામાં આવે. બરોબર છે મિત્રો? સૌરાષ્ટ્રની ડેરીઓ તો ભાવ ફેર આપતી જ નથી. દૂધ લઈ જાય. આ સાચી વાત છે ને? આપણે સંઘોમાં મીટિંગો કરી અને ભાવ ફેર અપાવડાવીશું. એ હજારો કરોડોમાં હોય છે એક ડેરીના. એટલે ઈ પણ આપણે પશુપાલકો માટે કરવાના છીએ. ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે. બરોબર છે મિત્રો? આ નવું નથી હો, પંજાબમાં આપવામાં આવે જ છે. આ કોઈ નવું નથી. છઠ્ઠી માંગણી, હળદર અને સાબર ડેરીમાં આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. બરોબર છે? સાતમી માંગણી, તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી સંપૂર્ણપણે ઉપજનું ખરીદી કરવામાં આવે. બરોબર છે? આઠમી માંગણી, ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે. બરોબર છે? અને નવમી માંગણી, શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકીની ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. છેલ્લી 10મી માંગણી, सीसीआई द्वारा कपास की खरीदी 1 अक्टूबर થી કરવામાં આવે. परिवारों के साथ खड़ा है, किसान उनकी लड़ाई में साथ खड़ा है. तुम अपमान करोगे और हम उस हर परिवार का सम्मान करेंगे जो खेडूतों के लिए, किसानों के लिए लड़ेगा, लाठियां खाएगा, गोले खाएगा, जेल जाएगा. हम उसके सम्मान में खड़े हैं. एक बार चारों तरफ मैं देख रहा हूं, जितने लोग पंडाल में हैं उससे बाहर है, सभी लोग दोनों हाथ ऊपर करके जो हमारे हीरो जेल में हैं उनके लिए एक बार ताली बजा दो. उनके सम्मान में एक बार ताली बजा दो. हम ये लड़ाई लड़ेंगे. और मैं भाजपा से आखिरी बात कहना चाहता हूं, अभी तो लड़ाई शुरू हुई है, तुम्हें मंत्रिमंडल बदलना पड़ा है. अभी लड़ाई शुरू हुई है, तुमने मंत्रिमंडल बदला है. लड़ाई आज इस हड़दर से सुदामड़ा गांव पहुंची है. सुदामड़ा गांव से पूरे गुजरात जाएगी. आज मंत्रिमंडल बदला है.
2027 में सरकार बदलेगी। इसलिए आप सबको इस लड़ाई को लड़ने के लिए तैयार होना है। इटालिया ખેડૂત મહાપંચાયતમાં દૂર દૂરથી અલગ અલગ અનેક ગામથી પધારેલા આપ સૌ ખેડૂત મિત્રો, માતાઓ, બહેનો, આગેવાનો, યુવાનો બધાને હું આમ આદમી પાર્ટી વતી ખૂબ ખૂબ પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. દોસ્તો, નવા વર્ષના સૌને રામ રામ. અને આ નવા વર્ષની અંદર નવું કરવા માટે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનની ભગવંત માન સાહેબનું હું આપણી ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે અહીંયા ગુજરાતભરના ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરવા, એ પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટેની રજૂઆત કરવા અને 2027માં ખેડૂતોની સરકાર બને એવો સંકલ્પ લેવા માટે એકઠા થયા છીએ. ત્યારે ખેડૂતો વતી લડતા લડતા, અવાજ ઉઠાવતા પડદાબાજોની સામે અવાજ ઉઠાવતા જેલમાં ગયેલા આપણા સાથી શ્રી રાજુભાઈ કરપડા, શ્રી પ્રવીણભાઈ રામ, શ્રી રાજુભાઈ બોરખતરિયા, શ્રી રમેશભાઈ મેર, શ્રી પિયુષભાઈ પરમાર અને એવા અનેક ખેડૂતો જે જેલમાં છે એને આપણે આજે યાદ કરીએ છીએ અને એમને સલામ કરીએ છીએ કે એમણે આવી સરસ મજાની હિંમત કરી. દોસ્તો, આજે આપણી વચ્ચે અલગ અલગ ખેડૂત પરિવારોના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે. જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારના સભ્યો આપણી વચ્ચે હાજર છે. પ્રવીણભાઈ રામના ભાઈ, રાજુભાઈ બોરખતરિયાના ભાઈ, રાજુભાઈ કરપડાના પરિવારજનો શિરવાણિયા ગામથી, નોલીથી, રામગઢથી, સાંગોઈથી, મોટા ભડલાથી, જસાપરથી, અલગ અલગ અનેક ગામડામાંથી જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારજનો અહીંયા પહેલી લાઈન ઉપર બેઠા છે. એક વખત આપણે બધા એમના માટે જોરદાર તાળીઓ વગાડીએ. દોસ્તો, અમે 1 કલાક સુધી ઈશુદાનભાઈ, મેં અને ચૈતરભાઈએ પોલીસ સાથે રકઝક કરી કે આમને અંદર આવવા દો, મુખ્યમંત્રીને મળવા દો. ધરાહાર નો માન્યા, ના પાડી દીધી કે નહીં મળવા દઈએ. કાંઈ વાંધો નહીં, 27 સુધી રાહ જોવો. તમે તમારી ગાડીમાં બેહાડીને સીએમને મળવા ન લઈ આવો તો કહેજો. તમને ગાંધીનગરની ઓફિસથી હુકમ કરશું કે જાઓ લઈ આવો આ ખેડૂતોના પરિવારજનોને અને મળાવો સીએમની ઓફિસની અંદર 2027માં. દોસ્તો, આ મંચ ઉપરથી એક વાત મારે કહેવી છે કે આ મંચની ઉપર યુવરાજસિંહ બેઠા છે સામે. એ યુવાનો માટે લડતા હતા, પેપર ફૂટે છે એના વિરોધમાં લડતા હતા તો એમની ઉપર 307 લાગી. આ ચૈતરભાઈ વસાવા બેઠા છે, આદિવાસી સમાજ માટે લડતા હતા, એમના ઉપર 307 લાગી. આ લાઈનની અંદર અહીંયા મયુરભાઈ સાકરિયા બેઠા છે, એ ખેડૂતો માટે લડતા હતા, એમના ઉપર 307 લાગી. પ્રવીણભાઈ રામ ઇકો ઝોન માટે લડતા હતા, એમના ઉપર 307 લાગી. રાજુભાઈ કરપડા ઉપર 307 લાગી. અમારા બધા ઉપર 307 લગાડી છે. પણ હું ગુજરાતભરના ખેડૂતો, અમારા માવતરોને વિનંતી કરીએ છીએ કે એક વખત તમે જો આશીર્વાદ આપો ને તો આખી ભાજપ પાર્ટીને 420માં અંદર કરી દેવાની છે. અમારી ઉપર જે 307 છે એ જનતા માટે લડવાની છે અને તમે જે જનતાના ખિસ્સા કરદા કરીને કાપ્યા છે ને એની 420 લગાવવા માટે થઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ આવી રહી છે. દોસ્તો, ભારત ખેતી પ્રધાન દેશ છે એવું આપણને સતત ભણાવવામાં આવે છે. ક્લાસરૂમમાં એવું કહેવામાં આવે છે કે ખેડૂતોનો દેશ, પણ રોજ જાગીને ખેડૂતોએ આંદોલનો કરવા પડે છે. ક્યારેક પાણી માટે, ક્યારેક ખાતર માટે, ક્યારેક ટેકાના ભાવ માટે, ક્યારેક દેણું માફ કરો એમ કહેવા માટે, ક્યારેક અમારી જમીનો છીનવી ન લો એમ કહેવા માટે, ક્યારેક ક્યાંક ખેડૂતો હંમેશા આંદોલનો ઉપર હોય છે.
ગુજરાતમાં ક્યારેય એવું સાંભળ્યું કે આખા ગુજરાતના બુટલેગરો હડતાલ ઉપર ઉતર્યા અને સરકારની સામે માંગણી મૂકી કે દારૂનો ભાવ નથી આવતો? 8 પાસના રાજમાં બુટલેગરોને લીલા લહેર છે, મજા છે. બુટલેગરોએ ધરણા નથી કરવા પડતા, પણ ગામડાના ખેડૂતોએ પંચાયત કરવી પડે, આંદોલન કરવા પડે, ધરણા કરવા પડે. અને જ્યારે ખેડૂત પોતાની માંગ લઈને સરકાર સામે જાય તો દરેક વખતે પોલીસના માધ્યમથી સરકાર જવાબ આપે છે. હું તમને એક વિનંતી તમારા દીકરા તરીકે કરું છું કે જ્યારે જ્યારે ખેડૂત કડદો હટાવો એમ કે તો લાઠીચાર્જ થાય. દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો ભાવ ફેર માગે, લાઠીચાર્જ થાય. ખેડૂતનો દીકરો સરકારી નોકરી માગે, લાઠીચાર્જ થાય. 2027ની ચૂંટણીમાં લાઠીચાર્જ કરનારાઓની સામે આપણે વોટ ચાર્જ કરવાનો છે, મત ચાર્જ કરો. હજારો લોકો એવી રીતે મતદાન કરો કે આ કડદાબાજોની પાર્ટી છે એ ખો ભૂલી જાય, જિંદગીમાં ક્યારેય ખેડૂતોની સામે ઊંચી આંખ કરીને જોઈ ન શકે. દોસ્તો, અત્યારે માવઠું થયું છે, કમોસમી વરસાદ એટલી હદે આવ્યો. ગાંધીનગરથી જાહેરાત તો થઈ કે સર્વે કરશું, વળતર આપશું, પણ જે માણસે ભાગવું ખેતર વાવવા રાખ્યું છે એનું શું? વળતર કદાચ મળે, વળતર કદાચ મળે તો ખેડૂતને મળે. આપણે કાઠિયાવાડમાં તો ભાગવું રાખનારા કેટલાય લોકો છે. કોઈએ 15%, 20%, 30%માં મજૂરી ભાગે, ભાગવું રાખ્યું છે. એની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા માણસને નથી. અને જેણે ભાગવું નથી રાખ્યું એ રોજ જાગીને કોઈના ખેતરે મજૂરીએ જાય છે, ક્યાંક કપાસ વીણવા, ક્યાંક પાથરા કરવા, ક્યાંક ઓપનર આંકવા, કંઈક વાઢવા, કંઈક લણવા, કંઈક સોંપવા, કંઈક વીણવા. એ મજૂરી કરતા માણસને માવઠાના કારણે હવે મજૂરી નહીં મળે. એના બાળ બચ્ચાનું શું? એના પરિવારનું શું? ખેડૂતના દીકરા દીકરીઓ ઘણી જગ્યાએ શાળામાં, કોલેજમાં ભણતા હશે, એની ફી ભરવાના પૈસા હવે ક્યાંથી લાવવાના? કોઈના ઘરમાં માંદા બા બાપુજીનો ખાટલો હશે, એની દવાનો ખર્ચો ક્યાંથી લાવવાનો? અને મજૂરી કરતા હોય કે ભાગવું રાખ્યું હોય કે પોતે ખેતી કરતા હોય, બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપા હારો થાય ને તો બેનને હોનું કરાવી દેવું છે, દીકરી પવણાવી છે, દીકરો પવણાવો છે, જાન જોડવી છે, જમણવાર કરવું છે મોટું. ક્યાંથી કરશો? ભગવાનનો કેર આપણી ઉપર વર્ચ્યો છે, પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી, આ ભાજપ વાળાએ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો. અને એટલે હું ગુજરાતભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં. અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો, ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો, દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો, મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો, પશુપાલકો, દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે. સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો, તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે 7/12માં બોજા પાડી દે. મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં? તમે દવા લેવા જાઓ તો કડદો થાય, ખાતરમાં કડદો, માલ પકવીને વેચવા જાઓ તો કડદો, ફરિયાદ કરવા જાઓ તો કડદો. દોસ્તો, આ કડદા વાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે, આ કડદા બાજોને કાઢવા. મિત્રો, આ ખેડૂતોની લડાઈ છે. ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા, ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે. ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર કે છે. અને આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડીઓ બદલે મેળ ન પડે, દવા કરવી પડે. ભાજપની સરકારને ઝાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી. હવે મંત્રી બદલે મેળ નહીં પડે, આખી સરકાર જ બદલવી પડે એમ છે. બે પાંચે મેળ નહીં પડે. વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા, છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું.
આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે. સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે. અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા. ખેડૂતો પર કર નાખે, વેરો નાખે, ટેક્સ નાખે, જુલમ કરે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે. પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું. ખેડા સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. બારડોલી સત્યાગ્રહ સફળ થયો, અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા. મને પૂરો વિશ્વાસ છે કે બોટાદની બજારમાંથી હળદરથી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે, ભાજપની સરકારની પીછેહટ થશે, થશે અને થશે દોસ્તો. અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની, અહીંથી તો આગળ વધારવાની વાત છે. હજુ આગળ જશે, આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો. અને એટલે આજે ગુજરાતભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો. તમે બધા સંમત છો એમાં? સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9મી નવેમ્બરે, ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે, દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે, પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે, સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે અને કચ્છમાં 14 નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો. અને ત્યારબાદ 2 નવેમ્બરથી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે, ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે. અને ત્યારબાદ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે. દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા, અમારો ઉત્સાહ વધાર્યો, અમને પ્રેરણા આપી, અમને હિંમત આપી, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત माता की जय. भाई यशुदान बैठे हैं, पूरी टीम बैठी है गुजरात की, और इतनी भारी संख्या में खुद ब खुद चल के आना, ये तो एक नई कहानी के संकेत लग रहे हैं मुझे. ये नई कहानी लिखने वाले हो आप लोग. और जितने जुल्म ये सरकार कर रही है भाजपा की, यहां पे जितने जुल्म कर रही है उनका एक एक जुल्म का हिसाब देना पड़ेगा. ये पर्चे कर रहे हैं, ये पर्चे कर रहे हैं किसानों पर, जेल में डाल रहे हैं. अरे कितने कर लोगे? आपके पर्चे खत्म हो जाएंगे, बंदे खत्म नहीं होंगे. पर्चे कर रहे हैं, इनको लगता है ऐसे दबा लेंगे. ऐसे नहीं चलेगा. जब किसान जो होता है ना, वो अन्नदाता होता है. मैं किसान की धरती से आता हूं, पंजाब से आता हूं. पंजाब जो है 180 लाख मीट्रिक टन से ज्यादा चावल देता है देश को, 125 लाख मीट्रिक टन से ज्यादा गेहूं देता है, सरसों देता है, कपास देता है, बाजरा देता है, अरहर देता है, मूंग की दाल, मसर की दाल, गन्ना, सब फसलें पंजाब में होती हैं. हम देश का पेट पालने वाले लोग हैं, और अगर हमारे साथ कोई ज्यादती करते हैं तो ऐसा सबक किसान सिखाते हैं कि ये खुद धरती पे आते हैं. क्योंकि किसान धरती से जुड़ा होता है, उसको दूसरों को भी धरती पर उतारना आता है कि आ जाओ धरती पर. इनकलाब, इनकलाब, वंदे, जय जवान, जय जवान. आज इतनी बड़ी संख्या में गुजरात के कोने कोने से आए हुए मेरे सभी प्यारे खेडूत भाइयों, बहनों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. आज 31 अक्टूबर है, सरदार पटेल की जन्म जयंती है. आज से 150 साल पहले
गुजरात की पवित्र धरती के ऊपर सरदार पटेल का जन्म हुआ था। आज हम उनकी 150वीं जन्म जयंती मना रहे हैं। सरदार पटेल को भारत का शेर कहा जाता है, गुजरात का शेर कहा जाता है। सबसे ज्यादा लड़ाई खेडूतों की भारत के इतिहास में सरदार पटेल ने लड़ी थी। 1918 में उन्होंने खेड़ा आंदोलन किया था। 1928 में उन्होंने बारदोली सत्याग्रह किया था। खेडूतों के लिए लड़ाई लड़ी थी, अंग्रेजों के खिलाफ लड़ी थी, अहिंसात्मक लड़ाई लड़ी थी। उनकी जितनी मांग थी, अंग्रेजों को उनकी सारी मांग माननी पड़ी। आज से 100 साल पहले अंग्रेजों के खिलाफ जब सरदार पटेल ने आंदोलन किया, अंग्रेजों ने कभी लाठीचार्ज नहीं किया, अंग्रेजों ने कभी आंसू गैस के गोले नहीं छोड़े, अंग्रेजों ने कभी झूठे पर्चे नहीं करे, झूठे एफआईआर नहीं करे। अंग्रेजों ने अपने खेडूतों को जेल में नहीं भेजा 307 करके। सरदार पटेल ने सपने में भी नहीं सोचा था कि 100 साल के बाद, आजादी के बाद अपने देश के अंदर इतनी गंदी, इतनी अत्याचारी बीजेपी की सरकार आएगी जो अपने खेडूतों के ऊपर, जो अपने हक के लिए लड़ रहे हैं, उनके ऊपर लाठीचार्ज करेगी, उनके ऊपर आंसू गैस के गोले छोड़ेगी, उनके ऊपर झूठे पर्चे करेगी, उनको जेल में भेजेगी, उनको 307 के पर्चे करेगी उनके। आज अगर सरदार पटेल की आत्मा आसमान से देख रही होगी तो सरदार पटेल की आत्मा को बहुत दुख हो रहा होगा। ये कैसा गुजरात हो गया, ये कैसी सरकार आ गई, ये कैसी सरकार है। आज सरदार पटेल की धरती के ऊपर किसान रो रहा है। आज सामने हमारे यहाँ पे 85 किसानों को इन्होंने, 85 खेडूतों को जेल में डाल दिया। उनका क्या कसूर था? उनका कसूर था वो अपने हक के लिए लड़ रहे थे, अपना हक मांग रहे थे। आज उनको उन्होंने जेल में डाल दिया। हमने उनके परिवारों को आज बुलाया, उनको हम स्टेज पे बिठाना चाहते थे, उनका सम्मान करना चाहते थे आप लोगों के सामने। उनको स्टेज पे नहीं बैठने दिया इनकी सरकार ने, पुलिस को भेज के उनको स्टेज से उतार दिया। शर्मनाक है, शर्म आती है ऐसी सरकार के ऊपर। मैंने उनके परिवारों से, कई परिवारों से बात की। सबसे पहले मैं ये कहना चाहता हूं, हम उन परिवारों के साथ हैं। एक एक खेडूत को हम जेल से बाहर निकलवाएंगे, बड़े से बड़ा वकील खड़ा करेंगे, जो करने की जरूरत है वो करेंगे, सारे खेडूतों को बाहर निकालेंगे। अभी थोड़े दिन पहले जुलाई के महीने में उत्तरी गुजरात में पशुपालक किसानों को, वो अपने हक के लिए लड़ रहे थे, उनके ऊपर आंसू गैस के गोले छोड़ दिए, उनके ऊपर लाठीचार्ज कर दिया, उनके ऊपर झूठे पर्चे कर दिए, उनको जेल में भेज दिया। उसके पहले, थोड़े दिन पहले चेतर वसावा आदिवासियों के लिए आंदोलन कर रहे थे। आज तक गुजरात के लोगों ने कभी नहीं देखी है दोस्तों। किसान क्या मांग रहे हैं? किसान मांग रहे हैं कर्जा प्रथा खत्म होनी चाहिए। होनी चाहिए कि नहीं होनी चाहिए कर्जा प्रथा खत्म? होनी चाहिए कि नहीं होनी चाहिए कर्जा प्रथा खत्म? अरे बीजेपी वालों, तुम तो केंद्र में सरकार बनाई थी, तुमने कहा था हम एमएसपी देंगे। कहां गई तुम्हारी एमएसपी? एमएसपी तो देते नहीं हो। जब किसान अपनी फसल बेचने के लिए मंडी में जाता है तो कर्जा प्रथा करके उसको अपना पूरा दाम भी नहीं देते हो, तुम उसके साथ शोषण करते हो, किसान को पूरा दाम नहीं देते हो। किसान कह रहा मेरी कर्जा प्रथा बंद करो। क्या गलत कह रहा है किसान? किसान को उसका हक नहीं दिया जाता। किसानों के, खेडूतों के घर के अंदर पुलिस ने घुस घुस के उनके बच्चों को मारा है। शर्म आनी चाहिए तुमको।
उनको पकड़ पकड़ के आपने जेल में डाल दिया। अभी दिवाली आई, अभी धनतेरस आई, अभी नया साल आया, ये बीजेपी वाले अपने घर में दिवाली मना रहे थे। हर संघवी अपने घर में अपने बच्चों के साथ दिवाली मना रहे थे। भूपेंद्र पटेल अपने घर में अपने बच्चों के साथ दिवाली मना रहे थे। और ये खेडूत परिवार बेचारे रो रहे थे अपने घर के अंदर बैठ के। उनके बच्चे जेल के अंदर थे, उनके बच्चे जेल के अंदर थे, ये रो रहे थे अपने घर के अंदर बैठ के। दोस्तों, हम आपके परिवारों के साथ हैं। मैंने कुछ परिवारों से बात की। एक माँ ने बोला, मैंने कहा मैं आपके साथ हूं माँ, आप चिंता मत करना। उसकी माँ में मेरी आंखों में आंसू आ गए उनकी बात सुनकर। वो माँ बोली मेरे को कोई चिंता नहीं है, मेरा बेटा गरीब खेडूतों के लिए लड़ रहा है, आजादी की लड़ाई लड़ रहा है, जितने मर्जी डंडे लगे मुझे कोई परवाह नहीं है। मैंने बोला माँ तू चिंता मत करना, मैं भी तेरा बेटा हूं, तेरे बेटे को बाद में डंडे लगेंगे, पहले केजरीवाल को डंडे लगेंगे, केजरीवाल पहले जेल जाएगा। 30 साल से, पिछले 30 साल से आप सारे खेडूतों ने भाजपा को वोट दिया, इतना वोट दिया, भर भर के वोट दिया, कोई कसर नहीं छोड़ी। 30 साल से इनकी सरकार है। 30 साल से आपने इसलिए वोट दिया था कि हमारे बच्चों को जेल भेजेंगे ये लोग, इसलिए वोट दिया था। आज इनको अहंकार हो गया है, आज किसानों के अंदर इतना गुस्सा है। ये बीजेपी वाले एक नंबर के कायर हैं, पुलिस को आगे करते हैं। मैं कहता हूं एक दिन पुलिस का सहारा छोड़ दो, ये खेडूत बीजेपी वालों को घर से निकाल निकाल के दौड़ा दौड़ा के मारेंगे तुमको, ऐसा मारेंगे बीजेपी वालों को दौड़ा दौड़ा के, इनको शरण नहीं मिलेगी। एक दिन तुम पुलिस को पीछे कर दो, एक दिन पुलिस को पीछे कर दो, पूरे गुजरात के अंदर बीजेपी वालों का जीना हराम कर देंगे। 400 से ज्यादा मंडियों के अंदर मुझे पता चला सारे खेडूत इकट्ठे हो गए हैं। 400 से ज्यादा मंडियों के अंदर आंदोलन चल रहा है। और ये बीजेपी वाले इतने कायर हैं, रोज ट्रंप इनको धमकी देता है, रोज ट्रंप इनको धमकाता है, कहता है अमेरिका से आने वाली कपास पे इंपोर्ट ड्यूटी खत्म कर दो, बीजेपी वाले खत्म कर देते हैं। ट्रंप कहता है रशिया से ऑयल नहीं खरीदना, बीजेपी वाले ऑयल नहीं खरीदते। ट्रंप कहता है इंडिया पाकिस्तान का वॉर मैंने बंद कराया, बीजेपी वालों की हिम्मत नहीं है। ट्रंप कहता है कान पकड़ के ऊपर खड़े हो जाते हैं, बीजेपी वालों को कहता है ट्रंप नीचे बैठ जाओ, बैठ जाते हैं। ट्रंप के सामने पैंट गीली हो जाती है इनकी, बीजेपी वालों की। ट्रंप के सामने इनकी नहीं चलती। गरीब किसानों को जेल भेजते हैं, अरे शर्म कर लो। अगर हिम्मत है, मर्द के बच्चे हो, बीजेपी वालों अगर मर्द के बच्चे हो तो ट्रंप को धमकी दे के दिखाओ, किसानों के ऊपर अपना जोर मत चलाओ तुम। खेडूतों को जेल भेजने का आदेश किसने दिया? हर्ष संघवी ने। खेडूतों के ऊपर लाठीचार्ज करने का आदेश किसने दिया? हर्ष संघवी ने। खेडूतों को केस करने का, उनके ऊपर 307 लगाने का आदेश किसने दिया? हर्ष संघवी ने। चेतर वसावा को जेल भेजने का आदेश किसने दिया? हर्ष संघवी ने। परवीन राम को जेल भेजने का आदेश किसने दिया? हर्ष संघवी ने। राजू कपाड़िया को जेल भेजने का आदेश किसने दिया? हर्ष संघवी ने। और बीजेपी ने हर्ष संघवी को इनाम देके डिप्टी सीएम बना लिया। मैंने हरदर का वीडियो देखा है, किस तरह से खेडूतों को मार मार के पुलिस डंडे मार मार के भगा रही है। मेरी आंखों में आंसू आ गए वो वीडियो देखने के बाद। मैं आज चेतावनी देना चाहता हूं इस मंच से बीजेपी वालों को, तुम्हारी उल्टी गिनती शुरू हो गई है। आज से 37 साल पहले कांग्रेस को भी अहंकार हो गया था। आज से 37 साल पहले कांग्रेस ने खेडूतों के ऊपर गोली चलाई थी, 14 खेडूत मारे गए थे। पिछले 37 साल से कांग्रेस की सरकार दोबारा नहीं आई है। वही हाल इस बार बीजेपी का होने वाला, भाजपा का होने वाला।
इस बार जो सरकार जाएगी अगले 50 साल तक बीजेपी की सरकार गुजरात के अंदर नहीं आने वाली। विसावदर का चुनाव हुआ, डर के मारे उन्होंने विसावदर के चुनाव के बाद मंत्रिमंडल बदल दिया। अब मंत्रिमंडल बदलने से काम नहीं चलेगा, अब सरकार बदली जाएगी, गुजरात के अंदर सरकार। गुजरात के सीएम थे भूपेंद्र पटेल, अभी मंत्रिमंडल बदला, उनको सीएम से डमी सीएम बना दिया। अब उनकी सीएम की नहीं चलती, अब भूपेंद्र पटेल की नहीं चलती, अब हर्ष सांघवी सुपर सीएम है। पूरे पटेल समाज को उन्होंने अपमान किया है। पटेल समाज के भूपेंद्र पटेल को उन्होंने सीएम से डमी सीएम बना दिया, अब उनकी नहीं चलती। अब उनकी हर्ष सांघवी सुपर सीएम बन गए, उनकी चलती है। और कांग्रेस बीजेपी के साथ मिली हुई है, कांग्रेस और बीजेपी का गठबंधन है। मैंने एक बार कहा था दोनों पति पत्नी है, कौन पति है कौन पत्नी है ये मुझे नहीं पता। बीजेपी और कांग्रेस वालों के जॉइंट धंधे हैं, बिजनेस करते हैं एक साथ, करते हैं कि नहीं करते? दोनों के बिजनेस चलते हैं एक साथ। कांग्रेस नहीं चाहती कि बीजेपी जाए, कांग्रेस चाहती है बीजेपी रहे, इनके धंधे चलते रहें। ऐसा क्यों होता है कि चेतर वसावा जेल जाता है? ऐसा क्यों होता है कि परवीन राम जेल जाता है? ऐसा क्यों होता है कि केवल आम आदमी पार्टी वाले जेल, कांग्रेस वाला कभी जेल नहीं जाता? ऐसा कैसे होता है कांग्रेस वाला जेल नहीं जाता, केवल आम आदमी पार्टी वाले जेल जाते हैं? कुछ तो सेटिंग है कि नहीं है? कुछ तो सेटिंग है दोनों के अंदर। आज बीजेपी बोझ बन गई है गुजरात की धरती के ऊपर, इस बोझ को उतारना पड़ेगा, उतारना आपको पड़ेगा। एक टाइम ऐसा था जब अंग्रेजों को लगता था कि हमें भारत से कोई नहीं हटा सकता। अंग्रेज गए कि नहीं गए? आज बीजेपी को लगता है हमें गुजरात से कोई नहीं हटा सकता। हटाओगे कि नहीं हटाओगे? सारे जने हाथ खड़े करके बता दो। अंग्रेज भी भारत छोड़ के गए थे, बीजेपी को भी गुजरात छोड़ के जाना पड़ेगा, जल्दी टाइम आने वाला है। किसानों की आवाज उठाने वाली पार्टी का नाम है आम आदमी पार्टी। किसानों पे लाठीचार्ज करने वाली पार्टी का नाम है भारतीय जनता पार्टी। किसानों के हक के लिए लड़ने वाली पार्टी का नाम है आम आदमी पार्टी। किसानों को जेल में भेजने वाली पार्टी का नाम है भारतीय जनता पार्टी। गुजरात हमारा है, गुजरात इनके पिताजी का नहीं है। बहुत मलाई खा ली तुमने बीजेपी वालों, अब और लूटने नहीं देंगे। इनके बच्चे विदेशों में पढ़ते हैं, सारे इनके मंत्रियों के बच्चे विदेशों में पढ़ते हैं, और हमारे बच्चों को उठा के ये जेल में डालते हैं। हमारे बच्चे जेल जाएंगे, तुम्हारे बच्चे विदेश जाएंगे। इस बार आने वाले चुनाव में विसावदर वाली कर दो पूरे गुजरात में। बैंक अकाउंट के अंदर 50,000 रुपए हेक्टेयर के हिसाब से पैसे जमा करा दिए एक महीने के अंदर। आज हम खेडूतों की तरफ से मांग करते हैं गुजरात सरकार को कि जिनकी फसल बर्बाद हुई है सब लोगों को 50,000 हेक्टेयर के हिसाब से उनके अकाउंट के अंदर पैसे जमा कराए जाए। भारत माता की। એટલી બેનો દીકરી ઉપર રેપ થઈ ગયા છે છતાં એની પાસે કોઈ જવાબ નથી, ખાલી કહી દેવાથી કંઈ ન થાય. એવું કહી દે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ પહેલાં પકડો તો ખરા. ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ ગલીએ ગલીએ દારૂ મળે છે. હર્ષભાઈ સંઘવી કોઈ પણ જાતની એની કામગીરી કોઈ રીતે કરી નથી શકતા, છતાં પણ એને પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે સરકારની દેખરેખ નીચે આપણે જે કોઈ લોકો સરકારની સામે સચ્ચાઈનો અવાજ ઉઠાવે છે ને એ અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે, કરી રહ્યા છે પોલીસને આગળ કરીને, એટલા માટે એને પ્રમોશન આપવામાં આવ્યું છે.